જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે હોટલ વધાઈ અને જતા હતા બજાર, પણ આ બાજુ આપણા પ્રીમિયમ પ્રાઇમ પ્રીમિયમ છે, ભૂલી જવરાય પ્રાઇમ ગેરેજ આપણે આવી ગયા. તો આપણે પ્રાઇમ ગેરેજથી આપણે બ્લોગ ચાલુ કર્યો અને આ બાજુ મારા આ કારીગર છે. તો જુઓ કારીગર આવી ગયા, કારીગર આપણે કોમ કરી શકો. કારીગર હા બોલો બોલો. શું શકો? સારું ને? મસ્ત મજા. તબિયત પાણી રેડી? કમ્પ્લીટ. આજની જે હજી ગાડી અમે કરી હાજી ત્રીજી ગાડી એમ ને? હા ના આવડે તમે રોજ ગાડી અમે કરતા જ રહો. આ ત્રણ છે, હું તો કહું રોજની 5 ગાડી અમે કરો. શું કેવું સાહેબ? સાચી ખોટી? તો આ બાજુ આપણા જીગાભાઈને બેઠાય તો તમને જીગાભાઈની મુલાકાત કરાવીશું. તો આજે આપણે પ્રાઇમ ગેરેજથી બ્લોગ ચાલુ કરી દીધો. આ બાજુ અમારા જીગાભાઈના લખવાનું કામકાજ ચાલુ, તો આપણે કોઈ ડિસ્ટર્બ કર્યા જેવા સી નહીં. અને આ બાજુ અમારા બીજા સી બંકો. શું સારું? તમે કેટલી ગાડીઓ ધોઈ? 4 ધોઈ એમ ને? મારે તો એવું કેવું તમે 4 ની 10 ધોવો, બરાબર? એવા મારા આશીર્વાદી. શું કેવું? હા તો મિત્રો જીગો બોલ્યા કાલ અમદાવાદ. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો પછી આપણે બજાર જઈ અને પછી આપણે મળીએ. તો આપણે બજારથી માલ લઈ અને આવતા રહ્યા ગોડાઉન ઉપર. અને આ બાજુ મારા કલ્પેશ બેઠો. કલ્પેશ તમે જઈને આવ્યા? ફેરા મારીને ચલા ફેરા માર્યા? થાકી ગયા યાર. થાકી ગયા? ચોકન જ્યાં તાચી ગયા વાત જ છોડી દો. હા ચોક બહુ મોટું પાર્સલ મિલવા ગયા હતા. રાધનપુર જઈને આવ્યા. ના બાઈકણા નથી? બાઈકણા 12 જણા જ્યાં રાધનપુર 12 સાયકલ મેળવા જતા. સાયકલ મિલવા જતા એમ? નવી લાયા. એટલે કોની સાયકલ હતી? અમાર કરમભાઈની. કરમભાઈ નામ હતી? કરમભાઈ હાળાની. હાળાની હતી? એ પેલું નામ હું એવાનું તો નામ કહેતા હતા. શું નામ? વિજયભાઈ. ના વિજયભાઈ નહીં. કોનું આ વાન વિવેક. વિવેક. અહીંયા હાડા બુનનું નામ જાનકી. જાનકી બહુ નામ યાદ રહે તો? જાનકી ફેવરેટ આટલા ગુંજા બધા. અરે ગુંજા. તો આમાં અમારા આ શું નામ ભૂલી ગયો. શું નામ હાલ કીધું ને? જાનકી. જાનકી. તમારા જાનકીના ખાસ મિત્ર બેઠા. મિત્ર જ કહું કે ધાણી બેઠા ઘરવાળા. અને આ બાજુ જુઓ, આ બાજુ પેલા ભૂતના બંગલાથી બરાબરના બીવાણા હતા બધા ભૂતથી. તો બધો સામાન લઈ અને ગુડાઉનો પર આવતા. એનું કઈ મકાન બદલ્યું? બીવાણા થઈ? ના. તમે શું કર્યું? ચાલ તો હોય જ રહી. કોઈ રે તો જો મકાનમાં નહીં રહેતા આવી? ના. ખાલી કરી દીધું? બીવાળા એટલે વાળા દીધો સામાન. શામ બધા ગુડાઉન લઈ આવતો રહે ને? તો બરાબર. વધારે બીવાણા લાગી. લાઈટો બંધ થતી, પંખા બંધ થતા, બધું બંધ થઈ જતું હતું? બધી જાય. તો કાઠું કર્યું તો બિયાણ રાતે પછી સવારમાં ફોન આવ્યો મારા પર હા. કે સામાન બધું આપણે ગોડાઉન લઈ જાઓ, રૂમ ખાલી કરી દઈએ. ના બરાબર. તો પૂછાય કે શું થયું? પૂછું હતું કે બહારથી કોઈક દરવાજો બંધ કરી દે, લાઈટો બંધ થઈ જાય, પંખા એટલે બીવાત હતા. ગમે તેવું હોય તો એ વાત હતી. આ પાડોશી નતો બંધ કરી દેતો? ના પાડું છું કે વાત નહીં. એ એકલા જ છે સોસાયટી? હા તો ગીત બીત ગયેલો હડા મૂડ આવી જાય. ગીત નહીં કહેવાય. જય માતા. રેગડી કરો રેગડી. જય માતાજી. આ ખમાર મજા. કમાર મજા એમ? આજ મૂડ નહીં? આજ મૂડ નહીં? થાકી ગયા કોઈ મસાલા કે ગળે બેહી જાય. ગળા બેસી જાય તો બધા વહેલા જ આવી હોટલ પર ના આવે ચા પાણી કરવા? પેલા કાલે લોકો વહેલા નહીં આવરાય. કાલ પછી આવાશ. કાલ તો રજા મારા. સોમવારે વહેલા. સોમવારે મળીશું આપણે. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. તો પછી આપણે મળીએ. તો મિત્રો આપણે લઈ ધોઈ અને તૈયાર થઈ ગયા. હા, અને માતાજી દિયાબત્તી કરી દીધી. આજે રવિવાર હતો એટલે આપણે એકદમ ફ્રેશ થઈ ગયા. ઉઠ્યા 9:30. તો 9:30 નહીં ધોઈ અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા. માતાજી દિયાબત્તી કરી દીધી. એ મારા બારબીજના ધણી લાજ રાખજે. એ મા સતી. તો મિત્રો આજે રવિવાર છે એટલે આજે માતાજીનું મંદિર સાફ કરવાના. મંદિર આજે સાફ કર્યું નહીં હમણાં. તો આજે આપણે મંદિર ફર્સ્ટ ક્લાસ સાફ કરી દઉં. અને આપણે ચા પાણી કરવાનું બાકી. તો આપણે ચા પાણી કરવા માટે આવી ગયા. તો જો આ બાજુ પૌવા બનાવ્યા નાસ્તામાં અને આ બાજુ ઉકળો. બરાબર. એ ઘેર રવિવારે રહ્યા નહીં કે અમારા આ બંકાએ પટ્ટી મારી નહીં. આ બંકો તરત ખાતો ખાતો પાના હામાં વાપર્યા કે ભા આવી ઉઠ્યા હી તો અમે નાસ્તો કરવા રહ્યા નહીં ના બિસ્કિટ લઈને આવતા રહ્યા. હે સંગા બિસ્કિટ લઈને આવતો પણ ભીડો થવાયો? હા પાના કાં આપવું? કોણ આપવું? હા એ આપવું?
એવું એ હે ના કે નહીં ફાવતું તો તો હું ખોટ લેવા દઉં ઓ તાબુ ખોટ લેવા જાઉં આપણે જઈને આવતા હેઠ હા એ તો હતો એવું જોરાબાનો ગલ્લો બનાવે જોરાબાદ રહેવાના તો બહાર જાય રાવણ આમ જાય રાવણ કરવા તાપને અમદાવાદ જઈ કેમ ક્યાંથી ચા પાણી નાસ્તો કરી અને માતાજી દર્શન કરવા તો આ બાજુ આપણે માતાજી દર્શન કરી દઈએ જો એ મા બહુચર માસી ગોતા તો આપણા અખંડ તો ચાલુ માતાજીને એ મા બહુચર માં લાજ રાખજે એ મારી મેરડી લાજ રાખજો માં એ મા વેરે માં લાજ રાખજે એ નાસુંગા વીર મહારાજ માસી ગોતર મારે એ મારા ગુલા બાપા લાજ રાખજો તો મિત્રો આપણે માતાજી દર્શન કરી દઈએ અને હવે આપણે જવાનું છે બજાર કોમ છે કોમ પટાવવાનું કોમ પટાવી પછી તો કહેવત છે આખો જાણી તો આપણા દૂધનું બનાવી છે ને આ બાજુમાં સંકેત કચરોવાળા શા કચરોવાળી હા ચોકલેટ લાવી દીધી જુઓ રવિવારે ભા આવ્યા નહીં કે ભાને પાડ્યા નહીં ચોકલેટો ખાવાનું ચાલુ કરી નાખ્યું આને તો આ બાજુ જુઓ કેળા તૈયાર થઈ જાય કેળાની વેફર પાડી જાય ભાઈ હા રહીભાઈ જતીનભાઈ સારું હા તો આ બાજુ આપણા કેળા પડી જાય કેળાની વેફર બનાવવાની છે તો બની રહી હે બનાવો તો આપણે આવી ગયા બજાર આ બાજુ ભણવાનું ચાલુ હે તો આ બાજુ કપડાં લેવાનું ચાલુ હોય આ બાજુ મારા સંકેત ઊભો સંકેત અને આ બાજુ આપણે આવી ગયા છે સર્કલ ઉપર તો જો બગવાડા દરવાજા કહેવાય યાર તો આ બાજુ છે શું કહેવાય બગવાડા દરવાજા હા તો જોઈ લો આ બાજુ તો મિત્રો આપણા બ્લોગમાં બની રહેજો એ આ બાજુ આવતો રે એ તો જઈ એના જા પાછો આય પાછો તો રે ખાવા આવી ગયા અમારા સંકેત ઉપર ચડી ગયા સંકેત આ બાજુ ઓય ઓમોય તો સંકેત અમારા આવી તો જો તો સાચું આમ કરે ખાલી પકડજી અહીંયા આવો પકડો આવો છો શું રહ્યું કે ફિરથી તો સંકેતમાં ફિરથી બોલાય ગાય ગા એ જો આ બાજુ અમારા એક મિત્ર હી તો મિત્રએ અમારા દોરાયો છે રાવણ તો જુઓ અરે આખા હાથે રાવણ દોરાયો તો મેં ભાઈને પૂછ્યું હું તમે રાવણ કેમ દોરાયો તો એ ભાઈએ મને એમ કીધું કે રાવણ મારા ગુરુ રાવણ તમારા ગુરુ ચાંદના મોનો તમે ગુરુ જાણતી સમજણ પડી તાનથી ત્યાંથી તમે એમના ગુરુ સમજો એમ ને તો આરા એમના ગુરુ એ તો ખાવાની ઈચ્છા આવું કેવું જેના જે દોરાવું હવાના ગુરુ અલગ અલગ હોય ભગવાનના મોણા રોમાપીરના મોણા એ વાત ખરી હવાના ગુરુ અલગ હોય હા અને તમારા ગુરુ રાવણ છે એમ ને રાવણ ના સારું આ નિકુલ પકોડી બનાવો આ બાજુ ઘરા ઉભા હી શું કહો નકીલ નિકુલ શું શકો આજ માલ વધ્યો કાલ તો વહેલો પટી ગયો તો ને કાલ તો 8 નતા વાજે પટી ગયો તો કાલ 8 નતા વાજે પટી ગયો એમ ને એ તો આ તો રહેવાનું હતા એ તો બધું રહેવાનું હતા बिजनेस में लॉस तो होना ही है હા बिजनेस में लॉस तो होना ही है હા એ તો બધું રહેવાનું હતા ને वो तो भाई ધંધામાં એવું તો આખા બધું એ તો 2000 થઈ જાય તો સેટિંગ થઈ જાય ને તો ધંધા જેવું રહેવાનું અમારા અમુક ટાઈમ એવું રહે પણ અમારું બધું સેટલ મેટલ થઈ જાય ચિંતા જેવું નહીં પૂરે બધા બોતે જેવા ટેન્શન જેવું છે નહીં શું કહો બીજું તબિયત પાણી તો મિત્રો આ બધું મારે નિકુલ પકોડી પડે તો જો આજે માલ વધ્યો ખાસો અને પેલી ચેલેન્જ પૂરી થઈ ગઈ ચાલુ તો હશે દાડા બાકી એના હજુ તો ઘણું બાકી છે 30 દાડા ચેલેન્જ હા 30 દાડા ચેલેન્જ દીધેલી 30 દાડાની ચેલેન્જ કરી દીધી હા અમારે 4 દાડાની વાપરી હતી ના 30 દાડાની આજ તો ટાઈમ નતો મળે ને એટલે વિડીયો બનાવવા આવી ગયા કેમ આજ નહીં ગયા બાઈકે નતું અને સ્કૂલ થી થોડા મોડા આવ્યા હતા હેડતા આવ્યા ને એટલે આજ બાઈક સર્વિસ માં આવી ગયો એટલે કાલ સવાર ઉઠી વિડીયો બનાવતા હું એ ચેલેન્જની વાત નહીં કરતો આ પકોડી ચેલેન્જ હતી એની પકોડી ચેલેન્જ તો સ્કીમ હતી ને એરી આજ પટી આ છેલ્લો દાડી હતો એમ ને બરાબર તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો આપણે ઘર જઈને પછી મળીએ અને આ બાજુ આપણે
જમવાનું બના પણ આપણે જમવાનું બનાવશે તમને બતાવી દઉં. તો તમે જોયું આ બાજુ આપણે પોતા બનાવ્યા અહીં થેપલો થેપલો થેપલા. હા આ થેપલા કે આમ પોતા કરતા પણ થેપલા કે અમારા પતિદેવને આજ બરાબર નો વપરાય તો થેપલો કે આજ થેપલો બનાવ હા. આજ તો થેપલો બનાવી દીધો જો. આજે આપણે થેપલા ખાવાની ઈચ્છા હતી. મૂકો આપણે થેપલો બનાવી આપણે થેપલા કહેતા ને આપણે પોતા જ ખાઈએ છીએ એટલે પોતા ખાવાની ઈચ્છા હતી એટલે આપણે પોતા બનાવી દીધા ગયા. કંઈક મિત્રો આપણે જમવા માટે બેસી ગયા. તો જોયું આ બાજુ આપણે પોતા છે, આ બાજુ અથાણું છે, આ બાજુ દહીં છે અને આ બાજુ સાસના દહીંના મસાલા છે. આ બાજુ શાક તૈયાર થઈ ગઈ આપણે અને આ બાજુ આપણે અથાણું હતો. તો મિત્રો આપણે જમવા માટે બેસી ગયા અને જમવાનું ચાલુ કરવાનું તો પણ હજી કર્યું નહીં. તો પહેલાં આપણે આ બ્લોગના આપણે આલી દઈએ ને તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. મિત્રો આપણે બ્લોગ બંધ કરવા નહીં બાપા, ચાલુ જ રાખવાના. પણ હમણાં થોડી ચાની ગરાકી બહુ હોય એટલે આ બ્લોગ ટાઈમ નહીં મળતો. તો આપણે જો આપણો મેન કારણ તો એટલે છે કે આપણે સવારે 9 વાગ્યાથી મોડી 9 ની આપણે 8 વાગ્યાથી મોડી અને આપણે 12 વાગ્યા સુધી સમુદ્ર નવરાની હતા. 8 થી 12 તો આપણે ઊભા હોય, ચા બનાવવાની હોય, ચા હલવા જવાનું હોય, બધું લખવાનું હોય, જેમ જેમ ટાઈમ મળશે પછી આપણે ખાવાનો ટાઈમે અમને ટાઈમ મળતો ને ખાવાનો નેટ અડધો કલાક મળે 10 મિનિટ ખાવાનું 10 થી 15 મિનિટ ખાલી આપણે બપોરે 1 થી મોડી અને 2 વાગ્યા સુધી નવરા હોય 2 કલાક પછી આપણે 2:30 વાગે એટલે આપણે પાછું ચાલુ થઈ જાય તો ઠેઠ વાદના ઠેઠ 6 વાગ્યા સુધી 6 થી 7 વાગ્યા સુધી. હવે તો ફોર્મમાં ગેરેજ બની ગઈ એટલે ગેરેજવાળાએ કહી દીધું કે જેટલી ઘડા અમારી ગેરેજ ખુલ્લી રહે એટલી ઘડા તમારે દુકાન ચાલુ જ રાખવાની, હોટલ બંધ નહીં કરવાની કે અમારા મહેમાન બધા આવી ગાડીઓ કરાવવા એટલે એવા ચા પાણી કરાવવાના હોય. એના કારણે થઈ અને આપણા બ્લોગમાં ટાઈમ મળતો નહીં પણ આપણે 1 દાડો 2 દાડા સેટ કરી અને આખા પાછું કરી અને આપણે બ્લોગ નાખતા રહેવું. તો શું કહે કે બીજું કે બોલે હમણાં તો મને ઘેર રહેવા છો મળે. હા તો હમણાં તો અમને ઘેર ઘેર રહેવા મળતું નહીં તો કે મારા ખબર ચાંદ બાબુ હલવા જવાનું હોય તો એના કારણે થઈને અમારા આના ઘેરથી દુકાને બિહાર છે એટલે દુકાને બેઠા અને બધી ઓર રાખતા અને બધાને હાલવાનું હાલી એટલે આપણે એના કારણે આપણે બ્લોગ બનાવતા નહીં. તો મિત્રો હવે આપણા બ્લોગના આપણે હાલી જઈએ છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.